અમરેલીમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અમરેલી સ્થિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા અમરેલી ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિભર્યા માહોલમાં કરવામાં આવી હતી। આ પ્રસંગે મુંબઈના સમસ્ત મહાજન પ્રમુખ શ્રી ગિરીશભાઈ શાહ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ગોપાલ ડેરીના પ્રમુખ શ્રી ગોરધનભાઈ ધામેલિયા દ્વારા કરવામાં આવ્યું હતું। આ અવસરે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સના બાળકો દ્વારા દેશભક્તિ થીમ પર આધારિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ વિદ્યાસભા કેમ્પસના વિદ્યાર્થીઓએ દેશપ્રેમ જગાવતી કૃતિઓ દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા તેમજ બાળકોને શિલ્ડ ટ્રોફી ઇનામ વિતરણ કર્યા હતા। સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો અને ઉપસ્થિત સૌએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગૌરવપૂર્વક કરી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણી ઉદ્યોગપતિ શ્રી અશોકભાઈ ગજેરા તથા મુંબઈથી પધારેલા મહેમાનો જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી હિરેનભાઈ હિરપરા સહિતના રાજકીય આગેવાનોની પ્રેરક અને ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી। રિપોર્ટર ફારૂક બિલકિયા, અમરેલી।